20 સંવત 2492 માક્ષરવદ એકમ ગુરુવાર તારીખ 9/12/65 નદીને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશિકામાં ચાદ્વાદ અધિકારના કળશ 250 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન કળંક પ્રવચન નંબર 244. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન યો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જયેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વાદ અધિકાર કળશિકા એનો ત્રીજો શ્લોક પૂરો છે. જો એમાં શું કહ્યું છેલ્લું? કે આત્મા જ્ઞાન સ્વરૂપે દ્રવ્ય રૂપે પોતે છે. છેલ્લા છે ને શબ્દો ત્રીજાના. દ્રव्य द्वार से आप रूप है, પોતા સ્વરૂપે છે, અને પર્યાય દ્વારથી જ્ઞાન વિશ્વરૂપ છે. આ શૈલીની દિશામાં વિશ્વનામ પર્યાયમાં સદ્રવ્યનું જ્ઞાકારે પરિણમન થાય છે. જાણો, જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સદ્રવ્યનું જ્ઞાકારે પરિણમન થાય છે. એ પર્યાયથી અપેક્ષા એમ કહેવાય કે વિશ્વરૂપ છે. દ્રવ્યથી પોતા રૂપે ત્રિકાળ एक रूप है. ऐसा भेद साधवादी अनुभवता है. एवो प्रकार साधवादी अपेक्षा ये समझनार जाने अनुभवे. इसलिए साधवाद वस्तु स्वरूप का साधक है. जो आ साधक पण ऊपर जोर से समझाणो. રાગ આદિ થાય છે એને જ્ઞાનનો પર્યાય જાણે છે. એ રીતે વ્યવહારનું જ્ઞાન રૂપે પરિણમ્યું છે. જ્ઞાન એમ વિશ્વરૂપે અનેકને જાણવા રૂપે પરિણમ્યું છે. એમ તે જ્ઞાનની પર્યાયની અપેક્ષા કહેવામાં આવે. વસ્તુ તરીકે જોઈએ તો જ્ઞાનરૂપ દ્રવ્ય પોતે છે. આ રીતે વસ્તુનું સાધનપણું છે. એ રીતે વસ્તુ સિદ્ધ થઈ શકે છે. પર્યાયમાં વિશ્વરૂપ જાણવું રાગને લઈને સિદ્ધ થઈ શકે પરને એમ નથી. જ્ઞાનની પર્યાયમાં આ બધું જણાય. એ રીતે જ્ઞાનની પર્યાયને વિશ્વરૂપ અનેક રૂપ કહેવાય. અનેક એટલે આ બીજી અપેક્ષા પર્યાય. આપણે હવે આવશે એક બીજી વાત સમજાણું. કાંઈ વસ્તુના બે પ્રકાર. એક વસ્તુ ત્રિકાળ અને એક સમયનો. જ્ઞાનની અપેક્ષા વાત છે અત્યારે. જ્ઞાન ત્રિકાળ અને એક જ્ઞાનનો એક સમયનો પર્યાય. તો પર્યાય દ્વારે જોઈએ તો પર્યાયમાં એક સમયમાં સદ્રવ્ય સંબંધીનું જ્ઞાન રૂપે પરિણમવું એ પર્યાય છે. બસ પર્યાય છે. વસ્તુપણે જોઈએ તો પોતે છે. પર્યાય દ્વારા જોઈ જાણે અનેક વિશ્વરૂપે સદ્રવ્યના જ્ઞાન રૂપે જ્ઞેયાકાર રૂપે પરિણમેલું છે. એમ પર્યાયને આ રીતે સિદ્ધ કરી દ્રવ્યરૂપ ત્રિકાળ છે એનું દ્રષ્ટિ કરતા પર્યાયમાં સમ્યક દર્શનનો અનુભવ થાય. સમજાણું. આ એનું સાધક છે એમ કેવું. કઈ થોડું બોલ્યો રાગાદી સાધક છે, નિમિત્ત સાધક છે એમ કેવું નથી. જુઓ સમજાણું. કાંઈ વસ્તુના બે ભાગમાં બે ભાગ જે રીતે છે એમ માનવું એ વસ્તુનું સાધકપણું છે. તેથી કે इसने साधवाद वस्तु स्वरूप का साधक है. આ રીતે સાધવાદ સાધક છે. પર્યાયમાં
અનેકપણું, રાગ, વિકલ્પ, સંયોગ, સદ્રજ એ બધું પર છે. એને જ્ઞાન પર્યાય જ્ઞાકાર રૂપે જાણે ખરું, પણ એ જાણવાની અપેક્ષા એ વિશ્વરૂપ છે, પરરૂપ છે એમ અપેક્ષા એ કહેવાય. અને વસ્તુ તરીકે તો એક જ છે. એમાં એક સમયનો પર્યાય સદ્રવ્યું ને જાણે એટલી ક્યાં વસ્તુ છે? સમજાણું કાંઈ? વસ્તુ તો ત્રિકાળ અખંડ ન્યાયિક મૂર્તિ ચૈતન, એમાં એ તો આપરૂપ જ છે. ઓલા પરરૂપ જ એક સમયનો પર્યાય પરની અપેક્ષા વાળો નિરાકાર રૂપે પરિણો કેટલું એ પર્યાયની એટલી કબૂલાત કરી અને દ્રવ્ય આપરૂપ છે, વસ્તુ એક રૂપ ત્રિકાળ છે એમ એના ઉપર દ્રષ્ટિ આપતા પર્યાયમાં અનંત ગુણના અંશનો વેદન અનુભવ થાય. મારી જીવનભાઈ સાદવા ગુણ. હવે ત્રીજો શ્લોક, આમ ચોથો છે, આમ ત્રીજો છે, એકનો શ્લોક છે. બાહ્યાર્થ ગ્રહણ સ્વભાવ ભરતો વિશ્વગ વિચિત્ર ઉલ્સત જ્ઞેયાકાર વિશીર્ણ શક્તિ અભિત ત્રુટયન પશુ નશ્યતિ એક દ્રવ્યતયા સદા વિદિતયા ભેદ બ્રહ્મં ધૂંસયત ન એકમ જ્ઞાનમ અબાધિતમ અનુભવનમ પશ્યંતિ અનેકાંતવિત. ભાવાર્થ એટલે કે જે ભાવ કહેવો છે તે આ પ્રકારે છે કે કોઈ એકાંતવાદી એક જ પક્ષને માનનારો વાસ્તવિક તત્વને નહીં સમજનાર मिथ्या दृष्टि जीव पर्याय मात्र को वस्तु मानता है. सिद्ध तो एक ने करવું છે, છતાંય પર્યાયમાં અનેકપણું જે છે, અનેકપણે જાણવાનો જે પર્યાય છે, વસ્તુનો પર્યાય, એવી પર્યાયને વસ્તુ માનતા છે. વસ્તુ કો નહીં માને, અનેકને માને. પર્યાયમાં અનેકપણું છે એને માને, પણ વસ્તુ એકરૂપ છે એને માનતો નથી. આ એકનો બોલ છે, એની સામે અનેક જ માને છે અને એક માનતો એમ પેલું સિદ્ધ કરશે. અને પછી એક માનનાર સાદવાદી એક માને છે, એ પર્યાયનું એક અનેકપણું હોવા છતાં વસ્તુ તરીકે એક છે. સમજાણું કાંઈ? આ સાદવાદ અધિકાર ઝીણો છે જરી. मिथ्या दृष्टि जीव पर्याय मात्र को वस्तु मानता है. एक समयनी अवस्थाમાં જે અનેકપણે વસ્તુ જણાય એ અનેકપણાને જ વસ્તુ માને છે. પર્યાયમાં અનેકપણું જણાય છે ને, એને અનેકપણાને પર્યાયને જ માને છે, વસ્તુ કો નહીં માને. વસ્તુ એકરૂપ ત્રિકાળ છે, પર્યાયનું અનેકપણું હોવા છતાં વસ્તુ તો એક છે. દ્રવ્ય તરીકે વસ્તુ એકને માનતો એકલી પર્યાય આત્મા એટલું દ્રવ્ય, પણ પૂરણ વસ્તુ એક અખંડ જ્ઞાયક છે એને માનતા નથી. इसलिए ज्ञान वस्तु अनेक ज्ञेय को जानती है. जो भगवान आत्मा ज्ञान वस्तु अनेक ज्ञेय को जाने છે, पर्यायમાં अनेक ज्ञेय ने जाने છે, उसको जानती हुई वस्तु, वस्तु લીધી છે ને, जानती हुई ज्ञान वस्तु भगवान आत्म वस्तु पर्यायમાં उसको ज्ञेय ने जानती हुई ज्ञेयाकार प्रणमती है. જ્ઞેય જણાવાયો પદાર્થ પણ એ પર્યાય પ્રણમે છે જ પોતાને, પણ જ્ઞેયાકાર રૂપે પોતાનો પર્યાય થાય છે.
જાણું કાંઈ પરપણે થતો નથી, પણ જે જ્ઞેય વસ્તુ છે એના પર્યાયમાં જ્ઞેયાકાર રૂપે થાય છે. ऐसा जानकर ज्ञान को अनेक मानता है. એ જ્ઞાનનું રૂપ અનેક જ છે માને છે. એક વસ્તુ ત્રિકાળ દ્રવ્ય છે, એમાં દ્રષ્ટિ દેવાલાય છે, એમ એ માનતો નથી. સમજાણું કાંઈ? એક નહીં માનતા, અનેક માને છે. પર્યાય અપેક્ષાએ એકલો અનેક માને છે. અનેક એકલો માનતા એક વિના અનેક પણ સિદ્ધ થઈ શકતો નથી. उसके प्रति उत्तर इस प्रकार है, एक ज्ञान को माने बिना, एक रूप ज्ञान ने मान्या बिना, एक रूप वस्तु त्रिकाल ने जान्या बिना अनेक ज्ञान ऐसा नहीं सकता. એક પણાના અપેક્ષા વિના અનેકપણું એની પર્યાયમાં સિદ્ધ થતું. કોણ અનેકપણે પરિણમું? દ્રવ્ય ક્યું હતું કે જે ક્યું દ્રવ્ય કે અનેકપણે પરિણમું? સમજાણું કાંઈ? કે વસ્તુ પોતે કે અનેકપણે વર્તમાન પર્યાયપણે થઈ. એ અનેકને એકલો માનનાર દ્રવ્યની અપેક્ષા વિના અનેકપણાનો પર્યાય પણ સિદ્ધ કરી શકતો નથી. સમજાણું જમાય? એમાં આકડિયામાં તો કોઈ આવું આવ્યું ન હોય. વસ્તુ ભગવાન આત્મા એક રૂપે ત્રિકાળ. જો ને બધે ઠેકાણે એક 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 આવે છે. એક રૂપ, એક સ્વભાવ, એક સ્વભાવ, એક સ્વભાવ. વિતરાગ જ્ઞાનાનંદ એક સ્વભાવ, એક વસ્તુ. ગુણોનો તો એ અપેક્ષા વાત દ્રવ્ય એક છે. એનો એક સમયનો પર્યાય અનેકને જાણવા રૂપે જ્ઞેયો જણાય, તેના જાણવા રૂપે પ્રણમે. એથી એને અનેકપણાને એટલે પર્યાયને જ માને છે. વસ્તુ ત્રિકાળ એક રૂપ એક છે એને માનતો નથી. એક જ્ઞાન ને માને વિના અનેક જ્ઞાન એસા નહીં સદતા. કોનું અનેકપણું પરિણમું? જળ અનેકપણે પરિણમો, ક્यों દ્રવ્ય અનેકપણે? એકપણે રહેના વિના અનેકપણે પરિણમું કોણ? સમજાણું કાંઈ? અનેકપણે થયું કોણ? એક રૂપે રહ્યા વિના અનેક રૂપે થયું કોણ? અનેકપણે પર્યાય થઈ છે એની એક દ્રવ્ય છે, એક રૂપે રહેનારું અનેકપણે પરિણમું છે. સમજાય છે કાંઈ? જેને અનેક ને એકની હારે સંબંધ છે એમ કેવું છે. અનેકપણાનું પર્યાયનું પરિણમન એનો સંબંધ એક દ્રવ્ય હારે છે. કોની હારે? પોતા હારે, પરની હારે નહીં. કે પર જે ટકેલી ચીજ છે માટે એને કારણે અહીંયા પરિણમું એટલે ઈ છે તો આ પરિણમું એમ નથી. સમજાણું કાંઈ? इसलिए ज्ञान को एक मानकर अनेक मानना वस्तु का साधक है. देखो है ना, एक ज्ञान को माने बिना एक रूपे एक चीजनो जे अंश है એ અંશ અનેક રૂપ થયો તે એક રૂપે છે તે પર્યાયમાં અનેક રૂપે વસ્તુ તરીકે એક છે તે અવસ્થામાં અનેક રૂપે થયો છે. એમ એક રૂપની ચીજને માન્યા વિના અનેક જ્ઞાન એમ સાધી શકાતું. એટલે બીજું કોઈ ટકે છે અથવા બીજો છે એને માટે અનેકપણે પરિણમું છે. શું એને આધારે અનેકપણે પરિણમી છે. આમાં નિમિત્તને આધારે સમજાણું કાંઈ? એક મોટો વજ્રનો થમ ધ્રુવ પડ્યો છે એક દ્રશ.
એ એક રૂપ છે, એ પર્યાયમાં અંશમાં અનેક રૂપે થાય. બીજી ચીજને લઈને અનેક રૂપે છે, વિશ્વ છે ખરું, એના નિમિત્તે પોતાના જ જ્ઞાનનો અવસ્થા એ પ્રકારે જ્ઞેયાકાર રૂપે થવું એનો સ્વભાવ છે. પણ એ અનેકપણું થવું એકના અપેક્ષા રાખીને થાય છે. કોઈને અપેક્ષા રાખીને અનેકપણે પ્રણમે છે. અમારા હિંમતભાઈ દાંત કરે છે. જુઓ ને શું કીધું છે, એક જ્ઞાન કો માને વિના એની ને એની ચીજ નહીં, અનેકપણે પર્યાય થયો તે એકપણે એક રૂપે માન્યા જ્ઞાન, એનું અનેકપણું એકના સંબંધ વિના અનેકપણું સિદ્ધ થતો તો સમજાણું કાંઈ. બીજા છે માટે અનેકપણું સિદ્ધ થાય છે, એમ ને એમ સિદ્ધ ન થાય. એના સંબંધ વાળો તત્વ એક છે, એને લઈને અનેકપણું સિદ્ધ થાય. અરે ભાઈ આવું આપે હજીક નું સાદવા ભરી જવું કે इसलिए बैठे ज्ञान को एक मानकर एक रूपे એને એક રૂપે માનીને અનેક રૂપે પરિણમ્યું છે. એને એક રૂપે માનીને એક રૂપે રહેનાર માનીને અનેક માનના વસ્તુ કા સાધક है. જો સમજાણું કાંઈ. વસ્તુ જે અનેકપણે પર્યાયમાં પરિણમી છે એ જ એક વસ્તુને માન્યા વિના અનેકપણું સિદ્ધ થતું નથી. માટે એક રૂપે રહેનારી ચીજ, એક રૂપ, સદ્રશ રૂપ, એક રૂપ, એને આ સંબંધ હે વર્તમાન પર્યાયનું અનેકપણું છે. એના સંબંધ નહીં, એકની અપેક્ષા અનેક છે. આ એક પોતાના સંબંધની અપેક્ષા અનેક, એકલો અનેક માને તેને એકની અપેક્ષા વિના અનેકપણાની સિદ્ધિ થતી નથી. સમજાણું કાંઈ. આ તો ભાઈ સાધવાના 14 બોલ એવા મૂક્યા છે ગઈ કે જે ઓલા એકલો આત્મા કરે ને આત્મા આમ છે, કુટક છે, દ્રોહ એમ વસ્તુ નથી. વસ્તુનું સ્વરૂપ આવું છે. સમયે સમયે પર્યાયમાં અવસ્થામાં અનેકપણા રૂપ ભાસ હોવા છતાં એકાંતે અનેક જ અંશ નથી. એ અંશ એક રૂપે રહેનાર વસ્તુ છે. એના સંબંધ વાળો એક પર્યાય અનેકપણાને જાણવા રૂપે પણમેલો છે. ત્યારે એકની અપેક્ષાથી અનેકને સિદ્ધ થાય. એકના અનુભવમાં પર્યાયમાં અનંત ગુણની પર્યાયનો અનુભવ આવે છે એમ કે છે. સમજાણો. જ્ઞાન કો એક માનકર ભગવાન વસ્તુ એક રૂપે છે એમ માનીને તેની પર્યાયમાં એક વસ્તુના લક્ષને અસ્તિત્વએ સિદ્ધ કરીને એની પર્યાયમાં અનંત ગુણનો એક સમયમાં સ્વપરના જાણવાના પર્યાય રૂપે પ્રણમે ત્યારે અનેકપણું સિદ્ધ થાય. સમજાણું કાંઈ. ऐसा कहते हैं. આ તો હજી એનું ઉપોદ્ઘાત કરી. આ તો એનું ભાવાર્થ શું આ કહેવું છે. પશુ નશતી એમ પાછો શબ્દ લીધો છે. પશુ એટલે એકાંતવાદી વસ્તુ કો નહીં સાથ શકતા. એકલો અનેકને જ માનનારો એકના એક રૂપે રહેનાર ભગવાન આત્મા વિના પર્યાયનું અનેકપણું પણ અનુભવી શકતો નથી. સમજાણું કાંઈ. સમજાણો. પશુ નશતી, પશુનો અર્થ કર્યો હતો પહેલો. પશ્યતિ બધી કર્મ ઇતિ પશુ. શું
નહીં, પેલો બીજો અર્થ કર્યો હતો. હા, એમ કઈ પેલા પશુનો અર્થ કર્યો હતો. જો પહેલા પશુ હતો ને ક્યાં ત્યાં આગલી ગાથા જાણો. હા, જો પશુ પશુ ત્યાં કીધું તો પેલો પશુ અહીંયા હતો. 219 પશુ જ્ઞાનમ સિદ્ધતી બસી આપા દો પશુ. હા, એ નથી લખ્યું, ત્યાં લખ્યું શકો એમાં નહીં લખ્યું. સમજાણું? પશુ નશ્યતિ. આત્મા એક રૂપે અખંડ આનંદ છે, એક રૂપે અખંડ છે. એના સ્વીકાર વિના એકલો પર્યાયના ક્ષણિકપણાને માનનાર એકાંત પશુ છે. પશુ જેવો એટલે કર્મથી બંધાય, કર્મથી બંધાય એટલે અબંધ પરિણામ તેને પ્રગટ થતા નથી. બંધાય, રોકાઈ જાય છે. રોકાય એકાંતપણામાં રોકાઈ જઈને 4 ગતિમાં ખડવાના કર્મમાં દે તો સમજાણું કાંઈ? એકાંતવાદી એક જ પક્ષને માનનારો વસ્તુ કો નહીં સાધ શકતા. વાસ્તવિક પદાર્થ ભગવાન એને સીધ અનુભવમાં લાવી શકતો નથી. कैसा है? अभीत त्रुटियन जैसा मानता है उस प्रकार वह झूठा ठहरता है. શું કે છે? એ અનેકપણું માને છે એ રીતે અનેકપણું તેનું જૂઠું ઠરે છે. સમજાણું કાંઈ? ભગવાન એક રૂપે વસ્તુ ત્રિકાળ જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે. એવા એક રૂપને સ્વીકાર્યા વિના જે રીતે તે અનેકને જ એકનું માને છે એ પ્રકાર જૂઠો ઠરે છે. અભીત અભીતનો અર્થ એ કર્યો. અભીત શું આવે? દ્વારમાં આવે છે સર્વથા તૃતીયમ સર્વથા ત્રુટિયન. અભીત ઘણે ઠેકાણે આવે છે. અભીત વારંવાર સર્વથા એટલે પૂરો જૂઠો ઠરે છે ને. એને પૂરો જૂઠો ઠરે. વસ્તુ ભગવાન આત્મા એક રૂપે ચિદઘન આત્મા છે. એને માન્યા વિના એકલી અનેકપણાની પર્યાયને જ માને છે. એ પૂરો જૂઠો ઠરે. થોડો જૂઠો નહીં એમ કે છે. કેટલું એકલો પર્યાયનો સ્વીકાર કર્યો કે નહીં? કે ના જરીએ નહીં. એક અંશમાં આખા પૂર્ણને માન્યો હતી, એ અંશે પણ એનું સત રહ્યો ને એમ કે છે. એક અંશે નહીં સત્ય. એક અસર્વાંશને સર્વાંશ સ્વીકાર્યો તો અસર્વાંશ પણ એનો યથાર્થ રહ્યો નહીં. સમજાણું કાંઈ? શું બોલ્યો? અસર્વાંશને આખું સર્વ ભગવાન આત્મા પૂરણ. એનો એક સમયનો પર્યાય તો સર્વાંશ આખું પૂરું નથી. એનું એક અંશને જ આખું માન્યું એટલે એક અંશને આખું માનતા અંશ પણ સિદ્ધ થતો નથી. કોનો એ અંશ? કોનામાં એ અનેકપણાની પર્યાયનું જ્ઞાન. સમજાણું કાંઈ? અમૃતચંદ્રાચાર્ય આ સમયસાર માથે આ કળશ કર્યા. મંદિર કરે ને માથે, મંદિરને માથે કળશ મૂકે. કળશ મૂક્યા. उस प्रकार શું કહે છે? જૈસા માનતા ઉસ પ્રકાર જૂઠા ઠરતા. એમ કહ્યું. એમને આ જેવું એ માને છે એ પ્રકાર એ રીતે તે જૂઠો ઠરે છે. અનેક કોની અપેક્ષા? કોનું અનેક કે અનેકનું અનેક. પણ અનેકનું અનેક એટલે હું સમજાય છે? એક રૂપે વસ્તુની અપેક્ષા વિના એકનું અનેક એટલે શું કે છે? તારું જે રીતે તું માને છો ઉસ પ્રકાર જૂઠા થતા.
और कैसा है? विश्व विचित्र उलसत निराकार विशीर्ण शक्ति, जो વિશ્વ જો અનંત હે અને અનંત પ્રકારનું છે. આ 6 દ્રવ્યો છે ને, 6 દ્રવ્યો છે, અનંત છે અને પાછા એમાં અનંત પ્રકારની વિચિત્રતા ગુણ પર્યાયની પણ છે. 6 દ્રવ્ય છે ને, 6 દ્રવ્ય એ અનંત છે અને અનંત પ્રકારના પાછા. અનંતનો એક પ્રકાર નથી, કોઈ ચૈતન છે, કોઈ જળ છે, કોઈ ચૈતનના ગુણ છે સામાન્ય, કોઈ વિશેષ, એના ઘણા પ્રકાર અનંત છે, અનંત પ્રકારના છે. उलसत प्रकट विद्यमान है बाय उलसत उलसी ज्ञान सब है हम प्रकट विद्यमान ऐसा जो गिने एवा जो गिने 6 द्रव्यों का समूह. जो અહીં 6 દ્રવ્ય લીધા ભાઈ, બોલા 5 લીધા છે, અહીં 6 દ્રવ્ય લીધું. એક કોર ભગવાન આત્મા, એક કોર ભગવાન વસ્તુ સ્વરૂપ દ્રવ્ય, એક કોર એક પર્યાયમાં 6 દ્રવ્યનું જ્ઞાન. એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યનું જ્ઞાન. સમજાણું કાંઈ? એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યનું જ્ઞાન. અનંતા શુદ્ધ આદિ બધાય એક સમયની પર્યાયમાં આવી ગયા. આખી વસ્તુ તો મહાન મોટી એક કોર રહી ગઈ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એકલો પરમેશ્વર સ્વરૂપ, એની એક સમયની પર્યાયમાં સારા 6 દ્રવ્ય, બધા 6 દ્રવ્यों का समूह यही व्याख्या. उसके प्रतिबिंब रूप प्रणमती है. એના પ્રતિબિંબ રૂપે પણ એસી જો જ્ઞાન પર્યાય, એવી જે જ્ઞાનની અવસ્થા 6 દ્રવ્યોના સમૂહ રૂપે પોતાની જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબ રૂપ, પર્યાય છે ને એનું પ્રતિબિંબ એટલે જેવું છે એનું બિંબાય એ રૂપે પ્રણમે. એસી જો જ્ઞાન પર્યાય વિશીર્ણ શક્તિ गल गई है. 51 मात्र ज्ञान ऐसी श्रद्धा ने कर गल गई वस्तु साधने की समझ जिसकी है. એટલી જ પર્યાયને માનનાર 51 માત્ર જ્ઞાન હે, 51 માત્ર જ્ઞાન હે, એટલું જે જ્ઞાન છે, એક સમયની પર્યાયને 6 દ્રવ્ય જાણે એટલું જે જ્ઞાન છે, એને તે મોટું લાગ્યું છે. હા હા, 6 દ્રવ્યને જાણે અનંત 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 ને અનંત પ્રકાર, અનંત ને અનંત એક સમયમાં જાણે એટલું જ જ્ઞાન છે. ऐसी श्रद्धा करने वाला ने गल गई એ વસ્તુ સાધને કી સામર્થ. એટલો એક સમયનો પર્યાયથી અનંત 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 ગુણ આખું દ્રવ્ય જે છે એને સિદ્ધ કરવાની દ્રષ્ટિ ગળી ગઈ છે, બળી ગઈ છે. દ્રષ્ટિ મિથ્યા થઈ ગઈ. હા હા હા, બહુ જૂનું સમજાયું. સમજાણું કાંઈ? હા, ભગવાન કહે છે કે એવડો મોટો કે જેની એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યનું પ્રતિબિંબ રૂપે થવું, પણ એટલો જ માનતા આખા દ્રવ્યને સિદ્ધ કરવાની દ્રષ્ટિ તેની ગળી ગઈ છે. વિશીર્ણ શક્તિ, વિશીર્ણ જીર્ણ થઈ ગઈ, નાશ થઈ ગઈ. હા, એક પર્યાયમાં તો જાણે આને મોટો આ તો મોટો આવરો, એમાં આખી વસ્તુ એવા અનંત અનંત ગુણનો પિંડ, એવી તો અનંતી પર્યાયનો એકલું કંદ મહાપરમેશ્વર ચૈતન ધ્રુવ, એને સિદ્ધ કરવાને એકલી એક વિનાની અનંત પર્યાયને જ એટલું જ માનનાર, એટલો જ માનનાર, એને આખી ચીજને સિદ્ધ કરવાની દ્રષ્ટિ ગળી ગઈ છે, બળી ગઈ છે, એટલે સળગી ગઈ, નાશ થઈ ગઈ. પાછી ખૂબી તો એક પર્યાયમાં આટલું બધું માને તોય એમ એકલી વસ્તુને એકલી જ પર્યાય એક જ એવડો એમ નહીં. એ એક પર્યાય એવડી છે કે 6 દ્રવ્યના અનંત અનંત પ્રકારને જાણવા પ્રતિમરૂપ પ્રણમે એટલી પર્યાય
એટલી પર્યાયને માને તો જેની દ્રષ્ટિ વસ્તુને સિદ્ધ કરવાની ના થઈ. સમજાણું કાંઈ? તો જે હજી છ દ્રવ એના પણ પ્રણમેલો પર્યાય, એટલો જે પર્યાય છે અને છ દ્રવ છે એને જે માનતો નથી. સમજાણું કાંઈ? એને તો આખું દ્રવ્ય તો ન માન્યું, પણ પર્યાયમાં આટલી તાકાત છે એવડો પર્યાય પણ એને માન્યો નહીં. કાંઈ इतावन मात्र ज्ञान है ऐसी श्रद्धा करने पर विशीर्ण થઈ ગઈ છે. વિશીर्ण નામ ગળી ગઈ છે, ગળ ગઈ, નાજ થઈ ગઈ છે. વસ્તુ સાધને કી સામર્થ્ય કી એકલા એક સમયની પર્યાયમાં એને છ દ્રવ્યમાં શું આવ્યું? અનંતા કેવળી આવ્યા, પોતે આવ્યા. આમ પર્યાય અપેક્ષા બધું આવી ને અંદર, પણ એટલો જ પર્યાયને માનનાર કે છે કે દ્રષ્ટિ એની અંશમાં રહી એકલી આવડી પર્યાય છતાં જેને અજ્ઞાનીને એક જ સાધારણ પર્યાય માની છે, જેને છ દ્રવ્ય પણ એના જ્ઞાનના પ્રતિબિંબ માનતો, એ પર્યાયની એવડી શક્તિ જે હજી માનતો નથી, એને તો દ્રવ્ય નાશ થઈ ગયું દ્રષ્ટિમાં, પર્યાય પણ દ્રષ્ટિમાં નાશ. એસા હોવા કે વિમલચંદજી? પર્યાય નાશ થઈ ગઈ નહીં તો. આ તો એક પર્યાય આવડી માને તો કે છે કે દ્રવ્યને દ્રષ્ટિ સિદ્ધ કરવાને માટે એની દ્રષ્ટિ નાશ થઈ ગઈ. આવડી પર્યાય જે નથી માનતો કે જે એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનો આકાર પ્રતિબિંબ પણ એવડો જ એક પર્યાયનો સ્વભાવને તાકાત છે. યુવરાજી હારી આખી વિકરાળ દ્રષ્ટિ, એવડો પર્યાય પણ જે નથી માનતો એને તો પર્યાય સિદ્ધ કરવાની દ્રષ્ટિમાં તાકાત નથી અને વસ્તુને સિદ્ધ કરવાની તાકાત તો નથી. સમજાણું કાંઈ? પણ જેણે આવા એક સમયની પર્યાયમાં સદ્રવ્યનો સમૂહને જાણવાનું પ્રતિબિંબ થવાની લાયકાત માની છે, એટલો જ માનનાર છે એને પણ દ્રવ્યને સિદ્ધ કરવાની તાકાત દ્રષ્ટિમાં રહેતી. આખી ભગવાન આત્મા આવડો એક સમયનો આટલો માને તો ને અહીં તો હજી એક સમયનો પર્યાયમાં આ કેવડો બસ વાંધા. કેવળ જ્ઞાનીનો એક સમયનો પર્યાય, કેવળ જ્ઞાનીનો એક સમયનો પર્યાય, ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં પ્રતિબિંબ રૂપે જાણે. ત્રણ કાળ ત્રિકાળ હું જાણું ત્રિકાળ ભાવે પરિણમ અસ્તિત્વ. છઠ્ઠી વાત, વસ્તુ અસ્તિત્વ છે, વસ્તુનું જે હોવાપણું છે એ દરેક પદાર્થ ત્રણેય કાળના પર્યાયપણે પરણતું વસ્તુ છે. એવી જે વસ્તુની પર્યાયપણે પરણતી વસ્તુ એને જ્ઞાનનો એક સમયનો પર્યાય જ્ઞાતા રૂપે જાણવાની તાકાતવાળી પર્યાય છે. એટલી પર્યાયને એટલા સામર્થ્યવાળી જે ન માને એને તો પર્યાય અને દ્રવ્યની બેયની શ્રદ્ધા મિથ્યા છે. સમજાણું કાંઈ? જમતે નહીં. બહુ આકરું હીતું મારું. આ બધું ગોખી બીજું શીખવું પછી. અરે પણ ટીકા કરી છે ને, ટીકાને સિદ્ધ કરવાની વસ્તુને જે ભગવાન કહેવા માંગે છે આચાર્યને કે આ એક સમયનો પર્યાય પણ કેટલી, એક સમયનો પર્યાય એવડો એને જ્ઞાનમાં જાણે. એ શ્રદ્ધાનો એક સમયનો પર્યાય, શ્રદ્ધાનો એક સમયનો પર્યાય પણ એને પર્યાય તરીકે એટલાને કબૂલે, એટલો કબૂલે નહીં. એની તો કે છે કે પર્યાય ને દ્રવ્યની બેયની શ્રદ્ધા મિથ્યા છે.
એથી કહ્યું એતાવન માત્ર એટલો જ માને. एतावन मात्र ज्ञान ऐसी श्रद्धा करने पर विस्तृण शक्ति सामर्थ्य जैनी नाश चाहिए थे वस्तु साधने की सामर्थ्य जिसकी ऐसा है मिथ्या दृष्टि जी. ऐसा क्यों है? बाह्यार्थ ग्रहण स्वभाव भरत बाह्यार्थ जितनी ज्ञेय वस्तु उनका જાણપણા. જોયું ગ્રહણની વ્યાખ્યા. જેટલી બાહ્ય વસ્તુ છે ભગવાન આત્મા સિવાય એક સમયની પર્યાયમાં જે બાહ્યાર્થ जितनी ज्ञेय वस्तु उनका જાણપણા એનું જ્ઞાન. સમજાણું? આને તો પોતે દ્રવ્ય તો સ્વીકારતો નથી ને, પોતે પોતાનું આખું તો સ્વીકારતો નથી. એટલે પોતે આખું વિનયનું એક પર્યાય બાપ રહી એક એમ ઓલામાં એવું સમજો કે જે સાધક છે તો પોતાને બે ને જાણવાનો પર્યાય જ્ઞેય છે. અજ્ઞાની નથી પર જ્ઞેય છે. એનું શું પેલા પર જ્ઞેય છે ભાઈ, એનું સમજા ને પેલામાં જ્ઞાન પર જ્ઞેય કે સારી કર્યો એ 219 આવ્યું છું કે પશુ જ્ઞાન સિદ્ધતી એમાં એકાનો મિથ્યા જતા કે જ્ઞાન પર જ્ઞેય કે સારિતા હૈ એમ આવ્યું છું. જો એ 8 મિનિટ એને એટલું પર જ્ઞાન પર જ્ઞેય કે સારિતા હૈ. અને સંકિતી જે માને છે એને પ્રશ્ન હતો ને એમાં બે જાણો पर्याय कहने पर स्वज्ञेय परज्ञेय को जानता हुआ ज्ञेय एम आई हूं. 218 पाने उसका विवरण है ना, विवरण. द्रव्यरूप कहने पर निर्विज्ञान वस्तु, पर्याय कहने पर स्वज्ञेय परज्ञेय को जानता हुआ एम आई हूं माथे. सम्यक ज्ञानी पर्याय तो स्व ने पर ने बे ने जानतुं थयुं. સમજાણું? અને દ્રવ્યનો પણ સ્વીકાર થયો. અને મિથ્યા જ્ઞાનની પર્યાય એકલા પર્યાયમાં સ્વદ્રવ્યને ન માન્યું, એને વસ્તુને ન માન્યું, પણ જ્ઞાનની પર્યાય બીજી વસ્તુ ને બીજી પર્યાય છે જ્ઞાનમાં આકારે પ્રણમે એટલી પર્યાયને માની, પર્યાયને એટલી માની એમ. સમજાણું કાંઈ? जितनी ज्ञेय वस्तुओं का ग्रहण जानपना उसकी आकृति रूप ज्ञान का परिणाम ऐसा जो है वस्तु का सहज जो किसी के कहने से वर्जा न जाए ऐसा अमितपना उसके कारण. શું કહે છે? એ તો પર્યાયનો ધર્મ છે કે એની આકૃતિ જ્ઞાનનું પરિણામ થાય. किसी के कहने से वर्जा न जाए तो पर्याय एवं थाय अमिटपणा मटे नहीं हूं. इस प्रकार के ज्ञान का स्वभाव समस्त ज्ञेय को जानता हुआ एम कहते बधा ज्ञेय ने जानतुं थकूं ज्ञान नी वर्तमान दिशा ज्ञेय के आकार परिणमता है. वो आमा ये एम कहूं समस्त ज्ञेय जानता हुआ ज्ञान परिणमे છે. પણ જ્ઞાન પરિણમે જ્ઞેય ક્યાં પરિણમે છે? પણ એ તો હજુનું અમે તો અહીં તો આ સિદ્ધ કરવું છે. સમસ્ત શું કીધું સમજાવ? અહીં તો સિદ્ધ પર્યાયને અનંતપણે સિદ્ધ કરવી છે. બાકી તો જ્ઞાનનો પર્યાય જે પૂરણ છે એ જે રીતે પરિણમી રહ્યો છે એ પરિણમવા રૂપે જે પરિણમો તે જ રીતે આખા લોકાલોકનો પર્યાય તે પ્રકારે ત્યાં પરિણમી રહ્યો છે. એને કારણે સમજાણું કાંઈ? જે જે દેખી વિતરાગને તેથી હોશી વિરા હે અણ હોની કબહુ ન હોશે કહાય તો હોત અધીરા. જે જે દેખી વિતરાગને એને એક સમયની પર્યાયમાં આખા લોકને બધું દેખાનું છે.
એ જ પ્રમાણે ત્યાં થાય છે. આગલું નહીં થાય. આ કારણે નહીં, પણ એવું જાણ્યું તે જ રીતે ત્યાં પ્રણમે છે એને કારણે. અણહોની કબહુ ન હોશે કહાય તો હોત અધીરા. અહીં તો બીજી વાત જરી કરવી છે કે જે જ્ઞાનનો પર્યાય છે, જેવું જ્ઞેય સામે છે, સમજાય છે, ये समस्त ज्ञेय को जानता हुआ, समस्त ज्ञेय को जानता हुआ, ये બધા જ્ઞેયને દ્રવ્ય ગુણ પર્યાય ભૂત ભવિષ્ય વર્તમાન એ બધું જ્ઞેય છે. ત્રિકાળ જ્ઞેય છે કે એક વર્તમાન જ્ઞેય છે? वस्तु का सहज जो पर्याय धर्म किसी के कहने वर्जा न जाए, यानी आकृत ज्ञान નું પરિણામ હો. અહીં તો જ્ઞાનના પરિણામ. ભગવાન આત્મા ત્રિકાળ એનો એક સમયનો પરિણામ પર્યાય એ જેટલા જ્ઞેયો છે એ રીતે વર્ણમે છે. એવો વસ્તુનો પર્યાય સ્વભાવ છે. ભરત किसी के कहने वर्जा न जाए, छोड़ू न जाए, ऐसा अमिटपणा है पर्यायનો ધર્મ છે. મટે નહીં એવો એક સમયની પર્યાયનો ધર્મ છે. સમજાણું કાંઈ? ભાવાર્થ કે જ્ઞાનનો સ્વભાવ છે પર્યાયની વાત છો કે સમસ્ત જ્ઞેય નહીં જાણતા હુआ જ્ઞેય કે આકારો પ્रणमना જ્ઞેયને આકારે પ્રણમવું એ પોતે પ્રણમે એ રીતે જેવું ત્યાં છે તે રીતે પોતાથી પોતામાં જ્ઞેય આકાર રૂપે પ્રણમે. સમજાણું કાંઈ? કોઈ એકાંતવાદી એકાવન માત્ર વસ્તુ को जानता हुआ, કોઈ એકાંત માનનારા એટલે એકલી પર્યાયને જ માનનારા, એક ક્ષણિક અવસ્થા આવડી પાછી ક્ષણિક અવસ્થા બૌદ્ધની એવડી. આ તો રુદ્રાજ કે છે કે વસ્તુનો પર્યાય ધર્મ આવડો છે, આવડો ધર્મ છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞેયપણે પ્રણમવું જાણવું એવો એક સમયનો ધર્મ છે. એવું જાણવું એ રીતે સર્જવું એ રીતે એવો એક સમયનો પર્યાય ધર્મ છે. સમજાણો? एकावन मात्र वस्तु को जानता हुआ ज्ञान को अनेक मानता है. बोली एक समयની પર્યાયમાં બધું જણાનું અનેક 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 અનંત ને અનંત પ્રકાર, अनंत ने अनंत द्रव्य ने अनंत पर्याय ने अनंत प्रकार ये वो एक समय में जाने से उसके प्रति साधवादी ज्ञान का एक पना साथ आवे. हवों से बोलो कि एक है એને અનેક જ એકલા માને છે એ મિથ્યા દ્રષ્ટિ એનો એક ભાગ કીધો. એક છે ને એક પણ માને છે એની વાત કરે છે. उसके प्रति साधवादी ज्ञान का एकपणा साधे છે. अनेकान्विद ज्ञानम एकम पशती અને એકાન્વિદ એક સત્તા કો દ્રવ્ય પર્યાય માનતા. જો શું કીધું? એક સત્તાના બે અંશો છે. એક જ પર્યાય અંશો એક સત્તાનો છે એમ નથી. શું કીધું? ભગવાન આત્મા એક સત્તા, असंख्य प्रदेशी एक सत्ता, એ સત્તાના બે અંશ છે. દ્રવ્ય અને પર્યાય રૂપ માનતા હૈ. એક સત્તાને દ્રવ્યને પર્યાય રૂપે માને. જો વાત પાસે બીજી સત્તાની અપેક્ષા નહીં એમ કેવું છે. હા, સમજાણું કાંઈ? એક સત્તાના બે ભાગ, એક કાયમ રહેનારું એક રૂપ અને એક પર્યાયપણે અનેકપણે અનંત દ્રવ્યને જાણવા રૂપે પ્રણમેલો અનેક. એક ને અનેક, એક સત્તાનું એક રૂપ, એક સત્તાના બે રૂપ, એક સત્તાનું બે રૂપ. સમજાણું કાંઈ?
એક જ હોવાપણાના બે ભાગ. અને એકાંતવિદ એટલે અનેક એટલે બે આદિ ધર્મને જાણનારો, એટલે એક સત્તાને દ્રવ્ય રૂપ પર્યાય રૂપ માનતા હૈ એમ. અનેકાંત કીધું ને, અનેક ધર્મ, ધર્મ એટલે અનેક, કોણ? બે. એક સત્તાના બે ધર્મ માનનારો, એક જ સત્તાનો દ્રવ્ય ધર્મ ને પર્યાય ધર્મ. બીજાની વાત નહીં અહીંયા કેવું બીજાની સમજાણું કાંઈ. एक सत्ता को द्रव्य ने पर्याय मानता है, ऐसा सम्यक दृष्टि जीव ज्ञानम एकम पश्यति. ज्ञान वस्तु यद्यपि जो के पर्याय रूप से अनेक है, अवस्थाમાં વિશ્વનું જે સ્વરૂપ છે એ રૂપે પર્યાય પરિણમેલો ભાષે, અનેકપણે પરિણમું પર્યાય ભાષે છે. છતાં તે अनेक तथापि द्रव्य रूप से एक रूप अनुभवता है, वस्तु तरीके एक रूपे जाने छे. पर्यायમાં અનેકપણે હોવા છતાં એ એની ને એની રમત્યું એના પર્યાયને દ્રવ્યમાં છે. સમજાણું કાંઈ? પરની હારી કાંઈ લેવા દેવા નથી. જો અહીં કર્મની સત્તા હારી સંબંધ નથી એમ બધું કે છે. અહીં તો એમ આવ્યું કે નહીં? એમાં કર્મની સત્તા બધી સત્તા છે એવું જ્ઞાનનો પર્યાય જાણે. એ સત્તાને લઈને જાણે એમ નહીં. અહીં પર્યાયનો સ્વભાવ છે કે સત્તા છે એને જ્ઞાન પર્યાય જાણે. પણ એ જ્ઞાનનો પર્યાય પોતાની સત્તાના બે ભાગ, એક જ સત્તાના બે ભાગ છે, દ્રવ્યરૂપ ને પર્યાય. સમજાણું કાંઈ? એ કર્મની સત્તાનું હોવાપણું, શરીરનું હોવાપણું, એ બધું હોવાપણાને લઈને આ એક સમયનો પર્યાય છે એમ નથી. સમજાણું કાંઈ? કર્મનું સંગત દર્શનની વાત છે કે નહીં? કે કર્મ આદિ અનંત દ્રવ્યો રજકણો છે, શરીર આદિ બધું છે, અનંત શરીર અને પુદરો સદ્રવ્યમાં બાકી બધું હું રહ્યું, બાકી રહ્યું જેટલા છે તેની સત્તા, એ સત્તાના હોવાપણાનો જ્ઞાન પર્યાયમાં જાણવાનો ભાવ આવ્યો. જ્ઞાનની પર્યાયમાં જાણવાનો ભાવ આવ્યો, એની સત્તાનો આય ભાવ આવ્યો એમ નહીં, જાણવામાં ભાવ આવ્યો. એ તો પોતાનો જાણવાનો પર્યાય ધર્મ આવ્યું છે. સમજાણું કાંઈ? એ સત્તાને લઈને નહીં, એ સત્તા પર સત્તાના લઈને જ્ઞાનનો પર્યાય પરિણમો એમ નહીં. અનેકપણે જ્ઞાન અનંતપણે પરિણમવું. અહીં અનેક કેવું છે ને? અનેક એટલે બે થી અનંત બધાને અનેક કહેવાય છે. અહીં અનંતને અનેક કહેવામાં કેવું છે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ રૂપે એક હોવા છતાં તેની જ્ઞાન પર્યાયમાં અનેકપણું એટલે અનંતપણું, અનંતને જાણવાની પણ એ એક સત્તાનો એક પર્યાય અંશ છે. એક સત્તાનો એક પર્યાય અંશ છે. એ બીજી સત્તાના અંશને લઈને પર્યાય અંશ છે એમ નથી. સમજાણું કાંઈ? બાદશાહની તળેટીનો પર્યાય પણ કેવડું કે છે, એનું આંગણું કેવું? હે? હા હા હા. મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ, એનો એક સમયનો પર્યાય એ છે. એ એક સત્તાના બે અંશો છે. એક દ્રવ્ય સત્તારૂપ, એક સત્તા. એ પર્યાય સત્તાના અંશમાં અનંત સત્તાઓનું સંબંધીનું પોતાના સામર્થ્યને લઈને, એને લઈને નહીં. એથી તો પહેલું કીધું સ્વભાવ, વસ્તુનો સહજ સ્વભાવ, અમિતપણું મટે નહીં એવો પર્યાય ધર્મ છે. એને લઈને
અનંત સત્તાને પોતાની પર્યાય સત્તામાં પોતા વળી સહજપણે પ્રણમે જાણે એવો પર્યાયનો ધર્મ છે. હા 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 સમજાણું કાંઈ? એ ઝીણું પડે પણ સાંભળવા જેવું છે. કોઈ ભાઈ બહેને ઝીણું પડે આ બધું ક્યાં કાંઈ તો કે છે ને એ ઠીક છે. જૂના માણસ પ્રશ્ન તો કરે કે નહીં? અત્યાર સુધી મેં કર્યું છું એમાં કઈ માન્યું તો એકાંત રાગ મંદ કર્યું એને કાંઈ લાભ નહીં, ક્રિયાકાંડથી કાંઈ લાભ નહીં. કે રાગ જે છે એની સત્તા છે હતી, એનો જ્ઞાન પર્યાય પોતાથી એની સત્તા છે માટે જાણ્યું એમ નહીં. આ જાણવાનો પર્યાય પર સત્તાને જ પોતે જાણે એટલો પરિણમો પણ એ પોતાના સત્તાનો એક અંશ છે. એ તો એક સત્તાનો એક અંશ છે. એ પરને લઈને નહીં, રાગની મંદતાને લઈને પરિણમો છે જ્ઞાન, એમ નહીં. સમજાણું કાંઈ? કે છે ભગવાન પર સત્તા જે છે રાગની મંદતા કર્મ શરીર આદિ બધું એને જ્ઞાનનો પર્યાય, એને અડ્યા વિના એનો પર્યાયનો સહજ સ્વભાવ છે કે તે તેને નિરાકારપણે જ્ઞાન પણ બસ એટલી વાત. એટલો એ પર્યાયનો સહજ સ્વભાવ છે. આટલી જ એની મર્યાદા છે. એટલી મર્યાદાને પણ જો આત્મા માને તો મિથ્યાદર્શી છે એમ કે છે. રાગને લઈને જ્ઞાનના પર્યાયની સત્તા છે એમ માનનાર તો પર્યાય મૂંઢ મહામૂંઢ છે. સમજાણું કાંઈ? હા 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 હરે ભગવાનનો વૈરાગ તો એને કે ભાઈ. હા 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 જેને પુણ્યને પાપના વિકલ્પો પણ જેને એકરૂપ જ્ઞાનની પર્યાયમાં સત્તામાં પોતાને ભાષે, એ પણ પોતાના પર્યાય ધર્મને લઈને ભાષે. એને લઈને આ નહીં અને આટલાને લઈને આખું નહીં. સમજાણું કાંઈ? આ તો આચાર્યોના હૃદય તો ઊંડા ઊંડા એટલે કેટલા ઘણા આમાં કેવું છે ને એટલું કઈ આપણે બહુ ઊંડું ન પહોંચી શકીએ, પણ એને આ રીતે સિદ્ધ કરવામાં શક્તિ આવે. ઓહો ભાઈ, એક જ પર્યાયના સામર્થ્ય વાળી આટલી વાળાને તો એટલો માન આપો તો પણ તારી દૃષ્ટિ સાથ છે. સમજાણું કાંઈ? ભગવાન આ તો એક એક પર્યાય, બધી પર્યાયમાં એટલી શક્તિ હો. આ જ્ઞાનની, આ તો જ્ઞાન પ્રધાનથી વાત કરી, શ્રદ્ધાની, શાંત સર્વાની, વીર્યની, એવી શક્તિ એક જ પર્યાયમાં એટલી બધી છે. એક જ વીર્યની પર્યાય પણ એટલી બધી છે કે બધાને જાણવા રૂપે પરણવાનું વીર કામ કરે એટલો એક સમયના વીર્યનું કામ છે. હા સમજાણું કાંઈ? એટલો પર્યાય જે માને છે એને દ્રવ્ય એક રૂપે ત્રિકાળ જેની ભૂમિકામાં આ પરિણમન છે પર્યાયનું, એક સત્તાના બે અંશનું, તો એક અંશ આ માને ને આ અંશ માને નહીં તો મિથ્યા દ્રષ્ટિ તાર સમ્યક દ્રષ્ટિ બે અંશનો સ્વીકાર કરે છે કે છે. સમજાણું કાંઈ? મારે સમ્યક દર્શન થઈ ગયું. મોંઘું થયું, ઓલું મોંઘું હતું કે ભાઈ ચોપડી આદરેમાં હતું, 12 વ્રતમાં નહોતું. હા હે હા હા કે છે एक सत्ता को द्रव्य परिहर मानता है ऐसा सम्यक दृष्टि जीव ज्ञानम एकम पश्यति. ज्ञान वस्तु यद्यपि जो के पर्याय रूप से अनेक है
પર્યાય રૂપથી અનેક, આ અનેક એટલે અનંતને જાણવા રૂપે અનંતપણે પરિણમેલું જ્ઞાન છે. અનંતને સર્જવા રૂપે એક સમયની પર્યાય છે. तथापि द्रव्य रूप से एक रूप अनुभव होता है. एक समयના પર્યાય નહીં, એનું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે. એ સત્તાનો અંશ છે. એટલો આખો નથી, આખી સત્તામાં છે. સમજાણું કાંઈ? એવા દ્રવ્યની મહાસત્તા ઉપર દ્રષ્ટિ હોવાથી એ દ્રવ્યનો અનુભવ પર્યાયમાં આવે. જ્ઞાનમ એકમ પશ્યતિ. ભગવાન આત્મા એક સ્વરૂપે નિર્વિકલ્પ વસ્તુ જોયું. આ ભેદરૂપ અંશ છે, એમાં અનંત વસ્તુ, અનંત રૂપ, એક રૂપ વસ્તુ, અનંત અનંત આવા પર્યાયનું એક રૂપ ગુણ, એવા અનંત ગુણનું એક રૂપ દ્રવ્ય. એ વસ્તુ એક સ્વભાવ, એક દ્રવ્ય, એક રૂપ, એના ઉપર દ્રષ્ટિ. આ સ્વીકાર છે ને એ સ્વીકાર સહિતનો આનો સ્વીકાર છે. એટલે દ્રવ્યનો સ્વીકાર હોવાથી પર્યાયમાં સમ્યક દર્શનની પ્રતીતિમાં આખા દ્રવ્ય શું છે એનો અનુભવ જ્ઞાનમાં આવે છે. સમજાણું કાંઈ? એકલો પર્યાય જ જ્ઞાનમાં આવે છે એમ નથી. સમજાણું કાંઈ? पर्याय अनेक है तो पण द्रव्य रूप से एक रूप अनुभव होता है. अनेक एकनी अपेक्षा भाव, अनेक पરની અપેક્ષા ભાવ નહીં. પર્યાયનું અનંતપણું એ પરની અપેક્ષા ભાવ નહીં. એટલે જ્ઞાકાર ઉપર પરનું એટલે એના અનંત કયો? એકની અપેક્ષા. ભગવાન પુરાનંદ હો. પર્યાય અનેક વસ્તુ એ એક સિદ્ધ કરવું છે. એક સિદ્ધ કરવું, અનેક પછી સિદ્ધ કરશે. તો એકને સિદ્ધ કરવું છે. બોલો એકાંત અનેકને જ માને છે, એ એકને માનતો નથી. ज्ञानी धर्मात्मा द्रव्य रूप से एक रूप अनुभवता है. कैसा है साधवादी? भेद भ्रमम ध्वंसयत, भेद भ्रमम ध्वंसयत ध्वंसयन. ज्ञान अनेक ऐसे एकांत पक्ष को नहीं मानता है ने. भेद भ्रम है ने. भेद भेद એટલે અનેક. એક સમયના પર્યાયમાં અનેકપણું, અનંતપણું પર્યાયમાં પરિણમ્યું છે દુનિયાકાર રૂપે. એ ભેદ ભ્રંશનો ધ્વંસ કરે છે. ભેદ ભ્રમનો ધ્વંસ કરે છે. આ ભગવાન આત્મા અનેક જ છે, પર્યાય રૂપે અનેક જ છે, એવા એકાંત પક્ષનો નહીં માનતા. કેમ નથી માનતો? અજાણ્યા માણસને એવું લાગે કે આ શું કે આ બધો શબ્દમાં એટલે જૈન ના હોય તો આ વાત છે. ભગવાનભાઈ વસ્તુને સિદ્ધ કરવાની તાકાત આચાર્યની ગજબ વાત. એના બે અંશોને સિદ્ધ કરવું, એની સ્થિતિની મર્યાદા ટૂંકા શબ્દોમાં આ પદ્ધતિમાં બહુ જ ટૂંકી કથન. ગાગરમાં સાગર ભરી દીધું. ઓહો કે છે ભાઈ એ અનેકપણાના એકાંત અંશનો સંકિતિ પક્ષ નથી કરતો. એકાંત પક્ષ નથી કરતો. છે ભલે અનેક, એકને લઈને અનેક, એકની અપેક્ષામાં અનેક. સમજાણું કાંઈ? एक द्रव्य तया का कारण है एक ज्ञान एक वस्तु है, ऐसा अभिप्राय के कारण देखो. भगवान आत्मा वस्तु एक रूपे है. वस्तु सदृश 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 ध्रुव एक रूपे है. अनंत रूप पर्यायनो छता वस्तु एक रूपे है. એવા એક રૂપની દ્રષ્ટિની અપેક્ષાએ અનેકાંતવાદી એકલા અનેકને જ ન માનતો એકાંત પક્ષનો ધ્વંસ કરીને એક રૂપે દ્રવ્યને માને.
ज्ञान एक पदार्थ है, वस्तु है, ऐसे अभिप्राय। देखो आ तो अभिप्राय एवा आश्रयने कारणे अभिप्रायने कारणे नक्की अभिप्राय છે પર્યાય અનેકમાં, પણ એ અભિપ્રાય એક રૂપનો છે કે આ વસ્તુ એક રૂપ છે. સમજાય છે કાંઈ? ज्ञान एक वस्तु ऐसा अभिप्राय के कारण कैसा है अभिप्राय? सदा विदितया सर्व का उदयमान है. एवो अभिप्राय है वस्तु स्वीकार एक रूप है पर्याय. एवो अभिप्राय અનુભવમાં એકપણાનો આદર કરીને અનેકપણાને પર્યાયમાં છે જ્ઞાન કરે. સદા વિદિતયા સર્વકાળ ઉદયમાન. વસ્તુ સર્વકાળ એવી ને એવી છે એમ કે છે. સમજાણું? દ્રવ્ય રૂપે એક છે. कैसा है ज्ञान? अबाधित अनुभवन, अखंडित है अनुभव जिसमें भगवान ज्ञायक स्वरूप દ્રવ વસ્તુ એક રૂપે એનો અબાધિત અનુભવ છે. એની દ્રષ્ટિને એકતા એ અનુભવ અબાધિત છે. વસ્તુ જેમ અખંડ અબાધિત છે અનેકપણાના સ્વીકારને એકપણાની સ્વીકારની અપેક્ષાએ ये अनुभव है अबाधित अखंडित है. जिसमें ऐसी है ज्ञान वस्तु एवी भगवान आत्म वस्तु है. એને અનેકની અપેક્ષામાં એકલો ન માનતા એકની અપેક્ષાથી અનેકનો અનુભવ કરે છે. એવી જ્ઞાન વસ્તુ સદા વિદ્યમાન પ્રગટ છે એમ જ્ઞાની અભિપ્રાયમાં માને છે.